નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચે થયેલી નવી સુરક્ષા સમજૂતીએ આંતરરાષ્ટ્રીય ભૂરાજનીતિમાં હલચલ મચાવી છે. આ કરાર, જેને વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર તરીકે ઓળખવામાં આવે છે, તે એક એવા સમયે થયો છે જ્યારે પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયા બંને ક્ષેત્રોમાં તણાવ વધી રહ્યો છે. ઇઝરાયેલે કતારની રાજધાની દોહા પર તાજેતરમાં કરેલા હુમલા અને થોડા મહિના પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષના સંદર્ભમાં આ કરારનું મહત્વ અનેક ગણું વધી જાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફની સાઉદી અરબની મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર થયા. સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો બંને દેશોમાંથી કોઈ પણ એક પર આક્રમકતા થશે તો તેને બંને દેશો સામેનો હુમલો ગણવામાં આવશે. આ નિવેદન દર્શાવે છે કે આ માત્ર એક સામાન્ય સહયોગ કરાર નથી, પરંતુ એક ગઠબંધન જેવું છે જે બંને દેશોની સુરક્ષાને એકબીજા સાથે જોડે છે. ભારતના ભૂતપૂર્વ રાજદ્વારીઓ અને સુરક્ષા નિષ્ણાંતો આ કરારને ભારત માટે મોટો ફટકો માની રહ્યા છે. સાઉદી અરબમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત તલમીઝ અહેમદના જણાવ્યા અનુસાર આ સમજૂતી ભલે તાત્કાલિક અસર ન કરે, પરંતુ લાંબા ગાળે ભારત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેઓ કહે છે કે હવે ખાડીના દેશો પોતાની સુરક્ષા માટે પાકિસ્તાન, તુર્કી અને ચીન જેવા દેશો તરફ જોઈ રહ્યા છે, જ્યારે ભારત આ પ્રદેશમાં ક્યાંય દેખાતું નથી. આ ત્રણેય દેશો, ચીન, તુર્કી અને પાકિસ્તાન, ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ભારત વિરુદ્ધ એક થઈ ગયા હતા, જે દર્શાવે છે કે આ એક નવું ગઠબંધન બની રહ્યું છે. દક્ષિણ એશિયાના ભૂરાજનીતિના ઊંડા નિષ્ણાંત માઇકલ ગુગેલમેન પણ આ જ વાત પર ભાર મૂકે છે. તેમણે કહ્યું કે આ કરાર ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોકશે નહીં, પરંતુ તે પાકિસ્તાન, ચીન અને તુર્કીની ત્રિશક્તિને મજબૂત કરશે. આ સમજૂતી બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પર અસર પડશે, જેની તપાસ વિદેશ મંત્રાલય પણ કરી રહ્યું છે. ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલ માને છે કે આ સમજૂતીથી સાઉદી ભંડોળનો ઉપયોગ પાકિસ્તાની સેનાને મજબૂત કરવા માટે થશે, જે સીધી રીતે ભારતની સુરક્ષા માટે ખતરો છે. આ કરાર માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર પ્રાદેશિક સત્તા સંતુલન માટે પણ મહત્વનો છે. યુએસની ડેલાવેર યુનિવર્સિટીના પ્રોફેસર મુકદ્દર ખાન કહે છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો સાઉદી અરબ ભલે સીધા સૈનિકો ન મોકલે, પરંતુ તે પાકિસ્તાનને આર્થિક અને ટેકનોલોજીકલ મદદ આપી શકે છે. સાઉદી પાસે અમેરિકન ટેકનોલોજી છે જે તે પાકિસ્તાનને પૂરી પાડી શકે છે, જો પાકિસ્તાની સેના માટે મોટી વાત છે. નિષ્ણાંત બ્રહ્મા શેલાનીએ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદી અરબ સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસોને નિષ્ફળ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સાઉદી અરબ સાથેના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા હોવા છતાં આ કરાર એક ખરાબ સરપ્રાઇઝ છે, જે દર્શાવે છે કે સાઉદી અરબ પોતાના હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેનો સંબંધ નવો નથી. 1998માં પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણ પછી સાઉદીના તત્કાલીન સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનના ગુપ્ત પરમાણુ અને મિસાઇલ ઠેકાણાઓની મુલાકાત લીધી હતી, જેનાથી અમેરિકા પણ ચિંતિત થયું હતું. આ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વર્ષો જૂની છે. સાઉદી અરબના અધિકારીઓ માને છે કે આ કરાર કોઈ એક ઘટનાના જવાબમાં નથી, પરંતુ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનું પરિણામ છે. જોકે આ કરારમાં પરમાણુ સુરક્ષાનો પણ સમાવેશ થાય છે કે કેમ તે અંગે અધિકારીઓએ સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેને એક વ્યાપક સુરક્ષા સમજૂતી ગણાવી છે. ભારતના સંબંધો વિશે ભૂતપૂર્વ રાજદૂત તલમીઝ અહેમદ કહે છે કે સાઉદી સાથે ભારતના સંબંધો સારા છે, પરંતુ તે મુખ્યત્વે વેપાર સુધી સીમિત છે, જ્યારે પાકિસ્તાન એક સુરક્ષા ભાગીદાર છે. સાઉદી અરબની યમન સરહદ પર પાકિસ્તાની સૈનિકોની તૈનાતી આજે પણ ચાલુ છે, જે પાકિસ્તાની સુરક્ષા ભૂમિકાનું ઉત્તમ ઉદાહરણ છે. આ કરાર ભવિષ્યમાં ભારત, પાકિસ્તાન અને સમગ્ર ક્ષેત્ર માટે નવા પડકારો ઊભા કરશે, જેના પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.